વડોદરાના ઇસ્કોન મંદિરના પૂજારી લોકપતિદાસ ગુરુ મહાવિષ્ણુ ગોસ્વામીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજે નિત્યક્રમ મુજબ સવારના 3:30 વાગ્યે હું મંદિરમાં પૂજા કરવા માટે ગયો હતો અને મંદિરના મુખ્ય દરવાજાનું તાળું ખોલી મંદિરના ગર્ભગૃહના દરવાજા નંબર 1 ખોલવા ગયો હતો। આ સમયે દરવાજા પર લગાડેલ નકુચો તૂટેલો હતો અને ત્યાં તાળું પણ ન હતું, જેથી તે દરવાજો ખોલી હું ગર્ભગૃહના દરવાજા નંબર 2 ઉપર ગયો હતો। તે દરવાજો પણ નકુચો તૂટેલો હતો અને તે દરવાજાની નીચે 2 તાળા પડેલા હતા, જે પૈકીનું એક તાળું ગેટ નંબર 1નું હતું। ગેટ નંબર 2નો દરવાજો ખોલીને મંદિરના ભગવાનના ગર્ભગૃહમાં કે જ્યાં ભગવાનના જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીની મૂર્તિઓ છે, ગર્ભગૃહમાં જોતા ભગવાનને કરવામાં આવતા શણગાર, શયન અને પૂજા માટે વાપરવામાં આવતા બાજટ, ચાંદીની વસ્તુઓ અને સોનાની 2-3 ચેઇન અને શ્યામસુંદર ભગવાનના સોનાના કડા સહિત કુલ આશરે 1.5 લાખ રૂપિયાની મત્તા જણાઈ ન હતી। આ ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી। આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મંદિરના કેટલાક સીસીટીવી બંધ હોવાનું પણ સામે આવ્યું છે, જો કે કેટલાક સીસીટીવી ચાલુ હોવાથી તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। રોજ સવારે ઇસ્કોન મંદિરમાં ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ 12મીની રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની એક ચેન અને બીજા ગહેણા થઈ અને અંગે કુલ રૂપિયા 1.5 લાખ જેટલી ચોરી થઈ છે અને નકુચો તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો। અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। હા, એ સીસીટીવીમાં મળે છે, તપાસ ચાલુ છે બાબતમાં।